આજે આપણે સુખડી બનાવવાના છે એના માટે 3 ચમચી મેં દૂધ લઈ લીધું છે અને 3 થી 4 ચમચી ઘી લીધું છે। આમ તો લોટનું, ઘીનું અને ગોળનું ત્રણેયનું પ્રમાણ સરખું જ રાખવાનું છે। જેટલું તમે ઘી લ્યો છો એટલું જ લોટ અને ગોળ લેવાનું છે, પણ અત્યારે ઘી મેં ઓછું લીધું છે, પછી ઉપરથી થોડું થોડું નાખવાનું છે। એટલા માટે આપણે દૂધ ગરમ થાય છે પછી આપણે એમાં ઘી નાખી દઈશું અને ઘી ગરમ થાય છે ત્યાર પછી આપણે એમાં ઘી ગરમ થઈ ગયું છે તે પછી આપણે એમાં જે વાટકીનું માપથી આપણે લેશું તો અડધી વાટકીથી થોડુંક વધારે એટલું મેં લોટ લીધો છે। આ લોટ છે ભાખરીનો, જે આપણે રેગ્યુલર ભાખરી બનાવતા હોય છે એનો લોટ છે, કરકરો લોટ લીધો છે અને એને આ રીતે અત્યારે ઘી ઓછું લાગે છે, થોડું થોડું નાખવાનું કારણ જ એ છે કે દૂધનું પ્રમાણ છે એ સાવ ઓછું થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત મિક્સ કરતું રહેવાનું છે। અને પાછું આપણે થોડુંક એવું 2 ચમચી જેવું ઘી એડ કરશું અને ઘી એડ કરી અને પાછું એને મિક્સ કરી અને શેકી લેશું। આ રીતે આપણે સતત મિક્સ કરતું રહેવાનું છે અને ઘીનું, દૂધનું પ્રમાણ ઓછું થઈ જાય અને તે પછી જ આપણે થોડું થોડું ઘી એડ કરતા જશું। એટલે તમારે આ સ્ટોર કરીને અઠવાડિયું બહાર રાખવું હોય તો રાખી શકો છો, એટલા માટે આપણે આ રીતે કરવાનું છે। નકર તો હારે બધું ઘી અને લોટ મિક્સ કરી અને એડ કરી દો તો પણ ચાલે છે। તો આ રીતે મીડિયમ આંચ ઉપર આપણે સતત મિક્સ કરતા રહીશું। આ રીતે મીડિયમ જ આંચ રાખવાની ને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે। અને આ નાનાથી મોટા બધા ખાઈ શકે એવી સરસ એકદમ મુલાયમ અને પોચી થશે। તો આ રીતે આપણે ભાખરીના લોટની સુખડી બનાવશું। એના માટે આપણે 2 ચમચી આપણે મલાઈ લઈ લીધી છે, જે આપણે આનાથી થોડી એવી મુલાયમ થશે અને પાછું મલાઈ નાખી દીધા પછી પાછું આપણે એને શેકવાનું છે। જે દૂધનું પ્રમાણ છે એનું પાછું આપણે ઓછું કરવાનું છે, જે એનો ભેજ રહે છે। તો આ રીતે તમે પણ ઘરે સુખડી બનાવો છો કે નહીં તે મને કમેન્ટ કરજો ને આ સુખડી તમે અઠવાડિયું સુધી બહાર સ્ટોર કરીને પણ રાખી શકો છો અને નાના બાળકોને પણ ખવડાવી શકો છો। તો સરસ થાય છે। આમાં બંને પ્રમાણ સરખું રાખો છો તો એકદમ સરસ પહોંચી થાય છે। મેં થોડું ઘીનું પ્રમાણ ઓછું રાખેલું છે, પણ તમે જેટલું લોટ લ્યો છો એટલું જ ઘી લેશો એટલે એકદમ સરસ થશે। અને છેલ્લે એક ટિપ્સ આપવાની છે એટલે છેલ્લે સુધી જોજો। મારે બીજી ફ્લેવરની કરવાની હતી, ચોકલેટ ફ્લેવરની, એટલે મેં થોડોક એવો લોટ શેકેલો કાઢી લીધો છે, એને હું બીજો ફ્લેવરની, ચોકલેટ ફ્લેવરની કરવાની છું। તો પાછો હવે આપણે જેટલો લોટ છે એ જ પ્રમાણમાં ગોળ લેવાનો છે ને ગોળ ક્યારે ઉતારવાનો છે, જે આપણે શેકી લીધા પછી 5 મિનિટ પછી, અને ગેસ બંધ કરી અને બીજા ગેસ મેં લઈ લીધો છે અને 5 મિનિટ પછી આપણે એનો ગોળ ઉમેરવાના છે। સીધો આપણે ગેસ ઉપર જ નથી ઉમેરી દેવાનો, તો એના લીધે કડક થઈ જાય છે। તો આ રીતે તમે કરશો તો તમારી સુખડી એકદમ પરફેક્ટ થશે। પહેલી જ વારમાં એકદમ મીડિયમ આંચ ઉપર રાખી અને શેકશો તો લોટ એ પણ નહીં દાજે અને કડક પણ નહીં થાય। તો આ રીતે તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ એકદમ સરસ આપની હેલ્ધી અને ટેસ્ટી એવી સુખડી તૈયાર છે। તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।